સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરા ને જો ઝીણું 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 ઝરમર ચાલુ થઈ ગયું છે અટાણમાં. જો ડુંગર માંથી આવી રહ્યું છે ઝીણું ઝીણું ફણફણિયું ડમ ડોરી રહ્યું છે. અને આગાહી આવી છે આપણે 2-4 દીની. હવે જે થાય પાર્ટનર ગયા હતા દવા છાંટવા ઈરની સોયાબીનમાં. તો જો એક પપ નાખીને પાછા આવતા રહ્યા. પાછા તો કોને ક્યાંય ગયા હોય એનું ફેરવે જો. અને માંડવી નીંદવાનું મજૂર આપણે કીધા છે પણ મજૂર બીજે જાય છે એટલે 2 દી કેળે આવશે. મેં કીધું 1 દી ને 2 દી કાંઈ થઈ નહીં જાય. અને વરસાદ થાય તોય ભલે, ન થાય તોય ભલે. થતો હોય છે ને તો રહી જાય ને તો એ નીંદા હે, પણ થાય એને પૂગા હે કાપટને એટલે આવું છે. બેસી ગયા અહીં પાર્ટનર. ઓલું ચોખ્ખું કર્યું લાગે કે એ સારું કામ કર્યું. આ પારો જો અહીંયા હજી ભરાવો છે પાર્ટનર, જામો થઈ ગયો. અહીંયા આપણે કાઢ્યો છે પાણીનો. આખા ખેતરનું પાણી છે ને આપણે કંઈક ઓલી ગટર છે ને જો સામે એ ગટરમાં જાય અને સલકે ને ખેતરનું પાણી એ બધું છે ને જો આપણે અહીંથી બાયણે નિકાસ થાય છે. આ સારું થયું પાર્ટનર. એ પારો અહીંયા હવે અહીં ફોરાઈ ગયું છે તો અહીંયા ઓછું નીકળશે, રહેવા દે ને. અને દવા જો અહીં પાર્ટનર ડબલા મૂકતી હતા ને સારું થયું. તૈયારી કરી દવાની. એક પપ સાઈટ હતા તો પૂગી ગયો. હા આવ્યો લીમડા આવતા રહી. અહીંયા આવતા રહ્યો લીમડા છે લે. હું કેમ પલરતા હશે પણ અહીં ઉભા રહી જવાય. એ તો આવશે સારું થાય. એ તો ફણફણ ચાલુ જ રહેવાનું છે. હા એ ડૂસો બધું દાબો થઈ ગયો. લાવો કટવું જમાવટ થઈ ગયું અહીંયા પણ. અને વરી જાય તો અમે ઉપાદી નહીં, કારણ કે આમાં સોયાબીન માંડવીમાં આપણે ક્યાંક બોયણા પડ્યા છે એ બોરાઈ જાય. દાણા નાખી દે બી પડ્યું છે બરોબર ને. થતો હોય તો ફૂગા હે. રામ રામ ને સીતારામ દાયરા. કેમ છે બધા મજામાં ને? આપણે બધા મજામાં જ. તો આપણે ઉઠીને છે ને દવા છાંટવા વહી ગયા હતા. આવી ગયો આપણે રેડો. રેડા તો આજથી રેડાય ચાલુ થયા. હાલો હો કામે વર્ગી જાવ. તમારે ધારવું જો આમાં. હા હજી આમાં દવા ધોવાય એવું ન કરે હે. 5 મિનિટ નવરો થયો તમારું આ થઈ ગયું ને. ના હવે આમાં કઈ ન કરે પાર્ટનર, રહેવા દે. ખોટું ખોદવું પારા કરવાના. પારો જો તોડ નાખ્યો એમાં. હાઈ નો મારા વાલા. અને પાર્ટનર આપણા જુઓ જાપો અમો કરાવવા ગયા છે. એ કે ઓલા હોટા છે ને એ કે હરખા બાંધી દઈ. રેઠા બાંધવા 3-4 બાંધવા હે. ધબડકો થઈ ગયો હે પાર્ટનર. વાતાવરણમાં હા વાત ધબડકો થઈ ગયો. આમ તો જો આગાહી આવી છે જોરદારો. થઈ જાય ને તો ભાગમાં આવી જાય ને તો ન્યાલ થઈ જાય. જાન છૂટી જાય જો આ વરસાદ થઈ જાય ને તો. એટલે જો અહીંયા આપણે આવું કામકાજ લીધું છે. એનું કઈ નહીં કલ્યાણ પછી આકડી જાય માંડવીમાં બરોબર. ઘડીક વાર નીંદી. બીજું તો આ દવા તો છાંટવા જ નથી દી એમ. અને દવા છાંટીને ધોઈ જાય ત્યારે નહીં થાય મોંઘા ડોઝ હોય ને બરોબર ને. એટલે હાલો નવો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને આગળ બન્યા રહેજો. હાલો આપણે જાપો હમ કરીને આવતા રહીને. હવે આપણે પાર્ટનરને કહી દીધું ચા તમે બનાવી નાખો. માંડવી જો રૂપાઈ દાંત કાઢવા માંડી મારે ખલવલિયું કરવા મને પાર્ટનર વારો લઈ ગયો છે. ધ્યાન રાખાય ને પાણી ધ્યાન હું રાખે તમે જ લગાડ્યું. કાંઈક લગાડીને તો બે તમે જ લગાડ્યો. એટલે વાળ આમ પકડો પકડો મારું અહીંયા કઈ ધ્યાન નહોતું. રગમાં લઈ ગયો જો ઉજેડાઈ ગયું. એમને મારું અહીંયા કઈ ધ્યાન નહોતું. હાલો કોઈને ચા પીવો હોય તો ઝરમર બારિશ ચાલુ થઈ ગઈ છે પહેલા. અને ચા પાણી પીવો હોય તો હાલો ચા પાણી પીને પછી જાવ માંડવીમાં. પાર્ટનરને આરામ નથી થયો. પાર્ટનરને રહી જવા આપણી માંડવીમાં વાકામાં. મેં શાખાન તો નહીં ખાઈ નથી. આમાં જોયું ને જો આવું છે. શું કરો આમાં તમે? નાખી દઈએ તો હું એને ડબલ પાકશે. દૂધ ગરમ કરીને આપણે પાઈ દે. દૂધ ગરમ કરીને થોડા છે ને તો બરકે આલે આલે આલે. એ પણ અહીંયા હરાડા થાય હતા થોડા કૂતરા છે હેવાયા કરો. આલે આલે અહીં નાખો તો રીતે ખવડાવવું નથી નડતું. આલ્યો લઈને વયું ગયું ના મૂકી ગયું. આને હરાડું ક્યાં કરવા માંડ્યા હતા. કૃષ્ણ કહેતા હતા કે વાડી અસલનું ગલુડિયું છે જોજો તમે. કોઈ ઈ બાને છે ને રોટલો નથી નડતો પાર્ટનર પણ ધરવી દે છે.
હું કાંઈ નો રોકે આ કાયમ અહીં પડ્યું રે ઢેબલા જેવું પરબારું અહીંયા આવ્યું લે જો ખવડાવવું નો નડે પાર્ટનર ભૂંગરાની ભડારાથી બોલે મારા વાલા ભૂંગરાની ભડારાથી બોલે હાલે જોઈને પાર્ટનર અવાજ કરીને બે હો બીજું કાંઈ નહીં આ છે ને અહીંયા કઈ સીધ નહીં રહેવા દે બીજું કાંઈ નહીં હાલે ખવડાવવું નથી નડતું તો હવે ઘીરે બાંધતું ન હોય મૂકો તો આઈ મૂકો તો આવે આઈ મૂકો તો આમનું મૂકો ને આવે જ નહીં નો આવે જોયું ને લઈને હાલતું હા આમ કરતું તું કા ફટફટ મોટું હાલો હાલો ચા પી લે જગતના ખાડા કરી દે છે માંડવીમાં ચા પીવો હા હવે ચા પીવા બરકો ચડી ગયો ને બે ચાર ભલે ખાય ખવડાવ વાંધો નહીં પણ પછી નુકસાની કરે ને ઈ ખોટી માંડવીમાં ખાડા કરે પાછળ બીજું કઈ નથી તો ચાલો આપણે વાડીએથી ઘરે આવી ગયા છે ને પાર્ટનર ખોલે છે મિનકન કારણ કે કેવું મિનકન ખોલે ખબાવનો ઠીકો માર્યો તે ત્યાં હા આપણે થઈ ગયું બીજું કઈ નથી નો ખોલે બાલ્યો ને જરા ટ્રાય કરો ને રાખને આખે આખો લે જો રાખજો પગ ન કર તો ને આ એનર્જી વાળા માણો આ ગઈઠા માણો જો આ નામ ગઈઠા કહેવાય બાકી તાકાત વાળા આજ આપણી તો બધી એનર્જી વહી ગઈ છે બપોરથી કામ કર્યું ને જાની બેને જોયા છે ને તોરણ ટીંગાડી દીધા લુગડાની જોડ્યું ને આને અહીંયા કોઈ પૂગે ધડબા સાફ ભાઈડા સાફ માણસ છે અહીંયા સીતારામને દેવતી કોઈ બાપાની કી બોલાવી દે જો આ મને મારાથી વઈતા તો વધવું જ પડે ને ઉકાઈડા વગર તો હાલત નહીં એટલી એનર્જી કહેવાય તમારા મારથી દેખાનો ખુલ્લું હાલો તો આપણે વાગી ગયો છે ડો તેને જો ઝરમર ચાલુ થઈ ગયું છે ઝીણું ફેંકીને વરહી નથી જાતો કેમ જાણે આને કઈ નડતર રૂપ હોય આજે બાએ બનાવ્યું છે હું બા કઢી બનાવી બટાકાનું બનાવ્યું કર્યું છે બેન સરસ કાશી કઢી સરસ બટેટાનું શાક બે તો હોય જ આપણે એક પાકેટ ચણા ડુંગળી કરવા જ પડે છે ક્રિશભાઈ મૂકો લાગે કોડો કા રોટલી હાલો તો મસ્ત મજાના બપોરા પાણી કરી લઈને કાકડ બહેના રહેજો ન હોય તો બટન દબી દેજો હાલો આપણે વાગી ગયા છે હાંજના 6:30 આજ કે ટાટા કર્યા નહીં વરસાદે અને બા જો રેતી હારવા મીંડા થોડી કરીને છે ને જુઓ ફર્યું આખું ભરી દીધું જોઈ લો વાહ નાખી અહીંયા નાખી અહીંયા બધે જોઈ લો ભીના છે ને હવાને રેતી લેવા ન જવાય બા એ તો બહેને પડી છે એટલે લઈ આવે સાટા તો સાટાએ તરવી દીધા આ જુઓ રૂપારી આપણે પાંદે ફૂટ્યો જોઈ ગયો પાંદે કુકડા આવવા માંડ્યા વરસાદ થઈ ગયો ને પાંદે જો ફૂલ અસરના હાઈકલા સાવવા માંડ્યા છે ને 2-3 જો આપણે અહીંયા અસરના આવી ગયા છે હાઈકલા સહી સીતાફળ ખરી જાય જો હવે ફૂલ થઈને ફૂલડા ઉકળીને ઝીણા આવીને ખરી જાય એમ એવું છે કે પોર છે ને આવ્યા હતા પણ પોર ખાતા જેવા જ ન હોય ઓલો મિની બાગ કે નહીં આવી ગયો તો આમ ઉદયભાઈ ઘરમાં જેઠાલાલ જુએ છે ઉદયભાઈ જેઠાલાલ હાલે હેલો ગુડ ઇવનિંગ રાધે રાધે નોટિફિકેશન 6 વાગી ગયા તારક મહેતા હાલે છે તે ભાઈ આવીને ખાતું નથી કઈ પેલા મોબાઈલ માં રેમો પછી ખાતું અડધી કલાક રમી લીધું મોબાઈલ તો એવું ના હોય ગીસ મને કે ત્યાં ખાતું નથી એટલે તો અમે જો તું તાર જો કાંઈ વાંધો નહીં એટલે હાલો હવે આખરી આપણે ઘડી કરીને રસોઈ પાણીએ વર્ગીને પછી જમી જૂઠીને તહાન થઈ જાય પછી વાડી પેરા થઈ જાય પાછા હતા ને હાલો આપણે વાગી ગયા છે હાનના 7:30 આપણે લઈ લીધી ખીચડી કારણ કે આજે છે ને આપણે બનાવવાની છે ખીચડી ભેળવી નાખી ખીચડીને સરસ રીતે ખીચડી બનાવવાની છે ને બા છે ને રોટલી થોડીક કરવી છે તો જો આ ફરિયામાં ચૂલો પેટાવે છે અને હાન થઈ ગઈ છે અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ ફરી આવતીકાલે નવા વિડીયો નવા લુક સાથે ત્યાં સુધી જય માતાજી.